चलो विद्यार्थी मित्र, बैंक रेट वचाई गયું હોય તો આગળ વધીએ। આગળ છે બીજો ટોપિક રેપો રેટ અને રિવર્સ રેપો રેટ। વિદ્યાર્થી મિત્ર, હમણાં જ આપણે બેંક રેટમાં વાત કરી કે વેપારી બેંકને જો લાંબા ગાળા માટે ધિરાણની જરૂર હોય તો એ મધ્યસ્થ બેંક પાસેથી લે છે। લાંબા ગાળા માટે જરૂર હોય તો એ કોની પાસેથી લે છે? મધ્યસ્થ બેંક પાસે। પણ જો વેપારી બેંકને ટૂંકા ગાળા માટે પૈસાની જરૂર હોય તો પણ એ મધ્યસ્થ બેંક પાસેથી જ લે છે। પણ લાંબા ગાળા માટે જો પૈસા લે, ધિરાણ લે અને એના બદલામાં મધ્યસ્થ બેંક જે વ્યાજ દર લે એને કહેવામાં આવે છે બેંક રેટ। પરંતુ વેપારી બેંક ટૂંકા ગાળા માટે મધ્યસ્થ બેંક પાસેથી ધિરાણ લે અને મધ્યસ્થ બેંક એના બદલામાં જે દરે વ્યાજ લે છે એને કહેવામાં આવે છે રેપો રેટ। એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, રેપો રેટ કે દેશની મધ્યસ્થ બેંક વેપારી બેંકને જે દરે નાણું આપે, દેશની મધ્યસ્થ બેંક વેપારી બેંકને જે દરે નાણું આપે તે દરને રેપો રેટ કહે છે। આવું નાણું ટૂંકા ગાળા માટેનું જ હોય છે। એટલે કે ધારો કે વેપારી બેંકને 1 દિવસ માટે પૈસાની જરૂર હોય, 7 દિવસ માટે જરૂર હોય કે 15 દિવસ માટે જરૂર હોય, મૂળ ટૂંકો ગાળો, તો એના બદલામાં મધ્યસ્થ બેંક વેપારી બેંક પાસેથી વ્યાજ લે છે અને એ જે વ્યાજ લે છે એને જ કીધું છે રેપો રેટ। હવે તમે જો રેપો રેટ અને રિવર્સ રેપો રેટની વાત કરતા પહેલા રેપો રેટમાં કે ફુગાવાના સમય, હવે ફુગાવો હોય એટલે તેજી છે, તેજી હોય એટલે લોકો પાસે પૈસા કેવા હોય છે? વધારે। એવા સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે। રેપો રેટ શું કરે છે? વધારે છે। કેમ? કારણ કે આપણને ખબર, ફુગાવો હોય ત્યારે વેપારી બેંક પાસે પૈસા કેવા આવે છે? વધારે। વેપારી બેંક પાસે પૈસા વધારે, કારણ કે લોકો પાસે પૈસા હોય એટલે બધા પૈસા લોકો બેંકને આપશે। બેંક પાસે પૈસા ને આપણે પૈસા ક્યાં આપીએ છીએ? તો વેપારી બેંકને। તો એવા સમયે આરબીઆઈ વેપારી બેંકો પાસેથી વ્યાજ દર ઊંચો લે છે, એટલે રેપો રેટ વધારે। એટલે વેપારી બેંકો પાસેથી વધારાના પૈસા બધા ક્યાં જાય છે? મધ્યસ્થ બેંકમાં। તેથી ધિરાણનું પ્રમાણ ઘટે છે। અને આમાંય ખબર છે, ફુગાવો હોય એટલે લોકો ધિરાણ કેવું લે? ઓછું। તેથી ધિરાણનું પ્રમાણ ઘટે છે। જ્યારે મંદીના સમયમાં, એટલે મંદી હોય એટલે ઊંધું, આપણી પાસે મંદી હોય એટલે આપણે બેંકમાં પૈસા કેવા મૂકીએ? ઓછા। એટલે વેપારી બેંક પાસે પૈસા આવે કેવા? ઓછા। તો એવા સમયે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે, એટલે કે વેપારી બેંક પાસેથી વ્યાજ કેવું લે છે? ઓછું। જેના કારણે ધિરાણનું પ્રમાણ વધે છે। અને આમાં આપણને ખબર, મંદી હોય એટલે લોકો બેંક પાસેથી લોન લે છે, ધિરાણ લે છે। આગળ એવું જ રિવર્સ રેપો રેટ। હવે રિવર્સ એટલે ઊંધું થઈ જાય। રેપો રેટમાં આપણે મધ્યસ્થ બેંક પાસેથી વેપારી બેંક પૈસા લેતી હતી, અહીંયા રિવર્સ એટલે ઊંધું, એટલે મધ્યસ્થ બેંક વેપારી બેંક પાસેથી પૈસા લેશે। એટલે અંદર દેશની મધ્યસ્થ બેંક જે વ્યાજ દરે વેપારી બેંક પાસેથી નાણું લે છે, ઓલામાં વેપારી બેંક પૈસા લે છે, આમાં મધ્યસ્થ બેંક પૈસા લે છે। વેપારી બેંકો પાસેથી નાણું જે દરે લે છે એને કહેવામાં આવે છે રિવર્સ રેપો રેટ। વિદ્યાર્થી મિત્રો, રિવર્સ રેપો રેટ પણ ટૂંકા ગાળાનો જ હોય છે। અહીંયા પણ સેમ તેજી અને મંદીમાં એની જ સિચ્યુએશન છે કે જ્યારે આરબીઆઈ રિવર્સ રેપો રેટ વધારે છે, રિવર્સ રેપો રેટ વધારે એટલે તમે જો આરબીઆઈ પાસેથી વ્યાજ ક્યાં જશે? વધારે વેપારી બેંકો પાસે, ત્યારે ધિરાણ ઘટે છે। કેમ ઘટે છે? તો એનું કારણ છે માર્કેટની અંદર એ સમયે તેજી હશે, તેજી હોય એટલે તમે જો લોકો ધિરાણ ઓછું લે છે। તેનાથી ઉલટું જ્યારે રિવર્સ રેપો રેટ ઘટાડે ત્યારે ધિરાણ વધે છે। યાદ રાખજો, આમાં વ્યસ્ત સંબંધ થઈ ગયો। શેમાં? તો રિવર્સ રેપો રેટ અને ધિરાણ વચ્ચે। સેમ ઓલામાં એ જ હતું બરાબર, કે રેપો રેટ અને ધિરાણ વચ્ચે વ્યસ્ત સંબંધ, કે રેપો રેટ વધે તો ધિરાણ ઘટે, રેપો રેટ ઘટે તો ધિરાણ વધે। સેમ જ રિવર્સ રેપો રેટ વધે તો ધિરાણ ઘટે।
રિવર્સ રેપો રેટ ઘટે તો ધિરાણ વધે, એટલે કે નાણાંનો પુરવઠો વધે છે. બજારની અંદર નાણાંનો પુરવઠો વધે એટલે આપણને ખબર પડી જ જવી જોઈએ, નાણાંનો પુરવઠો વધે એટલે તેજી જ હોય, અને તેજી હોય એટલે લોકો ધિરાણ કેવું લે છે? ઓછું. અહીંયા આપણે એવું સમજીએ છીએ કે રિવર્સ રેપો રેટ વધ્યો એટલે તમે જો આરબીઆઈ પાસેથી વ્યાજ વધારે ક્યાં આવે છે? વેપારી બેંકમાં. એટલે વેપારી બેંકને હવે પૈસાની જરૂર કેવી પડશે? ઓછી. તો એ ધિરાણ કેવું લેશે? ઓછું. ચલો આગળ જોઈએ છે હવે એના આંકડા. હવે આપણે જોઈએ છે કે રેપો રેટમાં વ્યાજ કોણ આપે છે? વેપારી બેંક. જ્યારે રિવર્સ રેપો રેટમાં વ્યાજ કોણ આપે છે? મધ્યસ્થ બેંક. મધ્યસ્થ બેંક એટલે પપ્પા. પપ્પા રિવર્સ રેપો રેટ છે અને રેપો રેટ દીકરો છે, તો દીકરાનો વ્યાજ દર કેવો હોય? તો દીકરાનો વ્યાજ દર ઊંચો જ હોય. પપ્પા હંમેશા દીકરા પાસેથી ઓછું વ્યાજ લે, પણ દીકરો પપ્પા પાસેથી વ્યાજ લઈ લે. ધ્યાન આપજો ખાસ, એની અંદર 3 ખાના છે: વર્ષ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. તમે જો જાન્યુઆરી 2006માં રેપો રેટ જે હતો એ 6.50% હતો, એટલે કે 6.50%ના દરે વેપારી બેંક પાસેથી વ્યાજ જતું હતું. રિવર્સ રેપો રેટમાં તો 5.50%ના દરે તમે જો વ્યાજ જતું હતું, એમાં મધ્યસ્થ બેંક પાસેથી વ્યાજ જાય છે. માર્ચ 2010માં આ આંકડો થઈ ગયો 5%, તો સામે થઈ ગયો 3.5%. યાદ રાખજો, રેપો રેટના આંકડા હંમેશા ઊંચા જ હોય, કારણ કે વ્યાજ કોણ લે છે? અહીંયા પપ્પા. મધ્યસ્થ બેંક પાસે વ્યાજ આવે છે એટલે પપ્પા વ્યાજ લઈ જાય. પપ્પા વ્યાજ લઈ દીકરા પાસેથી વ્યાજ લેલા. એ સામે રિવર્સ રેપો રેટમાં દીકરો વ્યાજ લે છે એટલે એ પપ્પા પાસે બહુ માંગી ના આવે. ચલો ઓગસ્ટ 2016માં આ રેપો રેટ 6.5% થઈ ગયો, જે રિવર્સ રેપો રેટ હતો 6%. આ આપણે રેપો રેટ અને રિવર્સ રેપો રેટના આંકડા ભણ્યા. વિદ્યાર્થી મિત્રો, બેંક રેટ જેટલું આઈએમપી છે એટલું જ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ આઈએમપી છે. વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક્સમાં પૂછે છે, 3 માર્ક્સમાં પૂછે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજો ટોપિક જોઈએ છે, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. કે કપરો સમય છે, કપરો એટલે બહુ ખરાબ પરિસ્થિતિ એમ, તો એવા સમયની વાત કરે છે. તો એમાં આપણે કીધું છે જ્યારે કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટીના સમયે વેપારી બેંક પાસેથી સરકારી જામીનગીરીઓ મૂકીને ધિરાણ લે છે. વેપારી બેંક પાસેથી સરકારી જામીનગીરીઓ મૂકીને ધિરાણ લે છે. કોણ? તો આરબીઆઈ. આ દર રેપો રેટ કરતાં પણ વધુ હોય છે, કારણ કે તમે જો જ્યારે કપરો સમય આવે અને કપરા સમયની અંદર જ્યારે પૈસાની જરૂર હોય આરબીઆઈને, જેમ કે અત્યારે સ્થિતિ છે કોરોનાની, તો એવા સમયે આપણને ખબર છે આરબીઆઈને પૈસાની અઢળક જરૂર છે. તો એવા સમયે વેપારી બેંકો પાસેથી પૈસા લે જ છે, પણ સામે વેપારી બેંક શું કરે છે? તો આરબીઆઈ પાસેથી સરકારી જામીનગીરીઓ ગીરવે મુકાવે છે, અને આ દર રેપો રેટ કરતાં પણ કેવો હોય છે? વધુ ઊંચો હોય છે. ચલો હજી વાત કરીએ 2016માં આ રેટ કેટલો હતો? તો 7%. આપણે જોઈ ગયા હતા રેપો રેટ કેટલો હતો? તો 6.5%. સામે કપરા સમયનો રેટ કેટલો છે? તો 7%. એની કરતાં વધી ગયો. અને આ જે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેનો જે રેટ જે છે એ ઊંચો હોય છે રેપો રેટ કરતાં, જેને કહેવામાં આવે છે MSF, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજો ટોપિકમાં 1 માર્ક્સનો પ્રશ્ન છે કે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટે 2016માં રેટ કેટલો નક્કી થયો હતો? તો 7%, જેને શું કહીએ છીએ? MSF, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. ત્રીજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો પત્યા પછી હવે ચોથા મુદ્દા તરફ આગળ વધીએ છીએ. ચોથો અને પાંચમો મુદ્દો થોડો આઈએમપી જેવો છે. રોકડ અનામત પ્રમાણ, જેને કહેવામાં આવે છે CRR, કેશ રિઝર્વ રેશિયો. કોઈ વિદ્યાર્થી મિત્ર આને રેટિયો ના વાંચે, ઘણા લોકો આને રેટિયો વાંચે છે. રેશિયો એટલે પ્રમાણ. તમે જો આગળ આપણે શાક સર્જન ભણીને આવ્યા, અને શાક સર્જનમાં એક ખાનું આવું હતું રોકડ અનામત,
કે કોઈ પણ વેપારી બેંકે મધ્યસ્થ બેંકમાં અમુક ટકા રોકડ અનામત રાખવી જ પડે, અને એ નક્કી કોણ કરે છે? તો મધ્યસ્થ બેંક. ચલો, રોકડ અનામત પ્રમાણમાં આપણને પહેલી વ્યાખ્યા જ કીધી છે કે બેંકો પાસેની કુલ થાપણો, એટલે કે વેપારી બેંકમાં જેટલી થાપણ આવે છે એના અમુક ટકા રકમ રિઝર્વ બેંકમાં રોકડ સ્વરૂપમાં અનામત રાખવી જ પડે. મેં શું કીધું? જેમ આપણે ખાતું ખોલાવવું હોય તો વેપારી બેંકમાં અમુક રકમ અનામત રાખીએ છીએ, એમ અહીંયા મધ્યસ્થ બેંકમાં વેપારી બેંકે અમુક રકમ રોકડ સ્વરૂપમાં અનામત રાખવી જ પડે છે. અને જે એ અનામત રાખવી પડે એનું પ્રમાણ, એને જ કહેવામાં આવે છે રોકડ અનામતનું પ્રમાણ. ઈસવીસન 1962 પછી સરકારે એવું નક્કી કર્યું છે કે કુલ થાપણોના 3% લઈને 15% વચ્ચે વેપારી બેંકે CRR એટલે 3% લઈને 15% વેપારી બેંકે કુલ થાપણોના મધ્યસ્થ બેંકમાં અનામત રાખવું ફરજિયાત છે. હવે ક્યારે 3% લેવાય ને ક્યારે 15% લેવાય એની હમણાં ડિસ્કસ કરી લઈએ. ફરીથી યાદ રાખજો, હવે આ 3% થી 15%ની વચ્ચે CRR રાખવાનું નક્કી થયું. હવે આ શું કામ CRR રાખે? એટલે કે તમે જો મધ્યસ્થ બેંક શું કામ પોતાની પાસે અનામત રખાવે છે, તો એનો મુખ્ય હેતુ એવો કીધો છે કે બેન્કિંગ વ્યવસ્થા પાસે જ્યારે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે એ માટે, કે ક્યારેક બેન્કિંગ વ્યવસ્થા ખોરવાવી ન જોઈએ, અને ખોરવાય તો એ સમયે આ મધ્યસ્થ બેંક જે છે એ થાપણ પ્રોવાઈડ કરી શકે. હવે આ ક્યારે 3% અને ક્યારે 15%, તો એની વાત કરીએ તો એના માટે કીધો છે ફુગાવાના સમયમાં, એટલે તેજી, બજારની અંદર લોકો પાસે પૈસા છે, મોંઘવારી વધે છે, એવા સમયે CRR નું પ્રમાણ વધારવામાં આવે છે. કારણ કે ફુગાવો હોય એટલે આપણને બધાને ખબર લોકો પાસે તેજી છે, લોકો માંગ વધારે કરે છે, લોકો પાસે પૈસા છે એટલે લોકો ધિરાણ કેવું લે? ઓછું. તો એવા સમયે વેપારી બેંક પાસે પૈસા પડ્યા જ રહે, લોકો વેપારી બેંકને જ પૈસા આલે, વેપારી બેંક પાસે પૈસા પડ્યા જ રહે છે. તો એવા સમયે મધ્યસ્થ બેંક શું કરશે? 15% સુધી આ CRR નક્કી કરીને એ બધા પૈસા 15% લેખે પોતાની પાસે લઈ લે છે. હવે CRR નું પ્રમાણ વધ્યું. એનાથી ઊંધું, મંદી હોય એટલે લોકો પાસે પૈસા ઓછા છે, એટલે એ વેપારી બેંકને પૈસા કેવા આપશે? ઓછા. તો વેપારી બેંક પાસે પૈસા કેવા છે? ઓછા. તો એવા સમયે CRR નું પ્રમાણ ઘટાડે, કે 3%ની આજુબાજુ જે છે એ નક્કી કરીને મધ્યસ્થ બેંક બને એટલા વેપારી બેંક પાસેથી પૈસા ઓછા લે છે. ફુગાવામાં CRR નું પ્રમાણ વધે છે, અને મંદીમાં આ જ પ્રમાણ CRR નું શું થાય છે? ઘટે છે. યાદ રાખજો, આ આપણું CRR રોકડ અનામત પ્રમાણ પૂરું થઈ ગયું. હવે આવે છે વિદ્યાર્થી મિત્ર 5મા ટોપિક તરફ આગળ વધીએ તો SLR. SLR ને કહેવામાં આવે છે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. હવે કાયદા માન્ય, ઓલું જે હતું એ રોકડ અનામત હતું. હવે કાયદા માન્ય એટલે કાયદા મુજબ અનામત રાખવાનું જ. તો આમાં પણ આપણને પહેલી વ્યાખ્યા આપી છે કે બેંકો દ્વારા થતા કુલ રોકાણ. હવે રોકાણો ઉપર આવ્યું, ઓલું શું હતું? રોકડ અનામત ઉપર હતું. હવે શું આવ્યું? કુલ રોકાણ ઉપર. કે બેંકો જ્યારે કુલ રોકાણ કરે છે પોતાના દ્વારા, ત્યારે એના અમુક ટકા સરકારી જામીનગીરીઓમાં ફરજિયાત રોકવા પડે. તેની ટકાવારી એટલે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. આપણે જોઈએ છીએ બેંકો પણ તમે જો અમુક જગ્યાએ ઇન્વેસ્ટ કરતા હોય છે, તો આ કુલ રોકાણના અમુક ટકા સરકારી જામીનગીરીઓમાં ફરજિયાત રોકવા પડે. તો એની જે ટકાવારી છે એને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે. હવે સિમ્પલ આપણે આમાં એક વસ્તુ વિચારવા જેવી છે. જ્યારે બેંકો કુલ રોકાણના અમુક ટકા, એટલે કે કુલ રોકાણ જ્યારે વધારે છે, હવે કુલ રોકાણ વધારે એટલે સરકાર શું કરશે? આ ટકાવારી વધારશે. આ સિમ્પલ વિચારવા જેવું છે. કુલ રોકાણ ઘટાડશે તો ટકાવારી શું થશે? ઘટશે.
એટલે વેપારી બેંક ઉપરાંત પોતાની થાપણોના 25% જેટલું મૂલ્ય રોકડ, સોનું, સરકારી જામીનગીરી સ્વરૂપે રાખે છે. આ યાદ રાખજો ખાસ. ઉપર આપણે કંઈક કીધું ને કે અમુક ટકા સરકારી જામીનગીરીમાં ફરજિયાત રોકવા પડે, તો એ ફરજિયાત રોકવા પડે એમાં આપણને કીધું છે પોતાની થાપણના 25%. એટલે કે અહીંયા વેપારી બેંક જેટલું રોકાણ કરે છે એના 25%. હવે એને કયા સ્વરૂપમાં? કા રોકડા આપવાના, કા સોના સ્વરૂપે આપવાના, અને કા સરકારી જામીનગીરી સ્વરૂપે રાખવાના. અને SLR નું પ્રમાણ વધુ હોય એટલે આ 25% જે છે એ 30% હોય તો સામે ધિરાણ કેવું થાય? ઘટે. આપણને ખબર છે કે મધ્યસ્થ બેંક જે છે એ SLR પોતાનો હિસ્સો વધારે લે છે. વધારે લે તો વેપારી બેંકો પાસે હિસ્સો કેવો રહે? ઓછો. તો એ સામે ધિરાણ કેવું કરી શકશે? ઓછું. અને SLR નું પ્રમાણ નીચું હોય એટલે કે મધ્યસ્થ બેંક પોતે હિસ્સો ઓછો લે છે. ઓછો લે છે તો વેપારી બેંક પાસે પૈસા કેવા રહે છે? વધારે. તો એ ધિરાણ કેવું કરી શકશે? વધારે. વિદ્યાર્થી મિત્રો, આ જે SLR વધે તો ધિરાણ શું થાય? SLR ઘટે તો ધિરાણ શું થાય? આગળ જોઈ ગયા હતા શું હતું? CRR વધે તો શું થાય? CRR ઘટે તો શું થાય? પ્રશ્ન સમજીને મોઢે કરજો, MCQ માં ફેરવીને પૂછશે. હવે વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો અને સાતમો મુદ્દો જે છે એ આપણે પાઠ્યપુસ્તકમાંથી સમજવાનો છે. છઠ્ઠા મુદ્દાનું નામ છે તો એ છે OMO, ઓપન માર્કેટ ઓપરેશન, ખુલ્લા બજારના કાર્યો. અને સાતમો મુદ્દો જે છે એ છે સ્ટરીલાઇઝેશનની નીતિ. સ્ટરીલાઇઝેશનની નીતિ. વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો અને સાતમા મુદ્દામાં ખાલી ડિફરન્સ એટલું જ યાદ રાખવાનું છે કે છઠ્ઠો મુદ્દો જે છે એ OMO, એમાં યાદ રાખવાનું મૂળ બંનેમાં સરકારી જામીનગીરી ઉપર જ ટોપિક ચાલશે. સરકારી જામીનગીરીના જ બંનેના ટોપિક છે. પણ યાદ રાખવાનું છઠ્ઠો મુદ્દો જે OMO છે એ આપણા દેશ માટે છે, જ્યારે સ્ટરીલાઇઝેશનની નીતિ જે છે એ વિદેશ માટે છે. થોડું મગજ દોડાવજો, તરત હમણાં આવડી જશે. ધારો કે દેશમાં નાણાંનો પુરવઠો વધી ગયો. છઠ્ઠો મુદ્દો આપણે પહેલા ભણીએ. દેશમાં એટલે આપણા દેશની જ વાત ચાલે છે, વિદેશની વાત નથી કરતા. ધારો કે દેશમાં નાણાંનો પુરવઠો વધી ગયો, નાણાંનો પુરવઠો વધ્યો, તો મધ્યસ્થ બેંક આ નાણાંનો પુરવઠો ઘટાડવો છે. મધ્યસ્થ બેંકે નાણાંનો પુરવઠો શું કરવાનો છે? ઘટાડવો છે. તો ઘટાડવા માટે એની પાસે ઓપ્શન છે સરકારી જામીનગીરી. તો આ સરકારી જામીનગીરી નું એ બજારમાં શું કરશે? ખરીદી કરશે કે વેચાણ કરશે, જેના કારણે નાણાંનો પુરવઠો ઘટે. વિચારો, મગજ દોડાવવાનું છે. બજારમાં નાણાંનો પુરવઠો વધી ગયો એટલે લોકો પાસે પૈસા છે. મધ્યસ્થ બેંકે આ લોકો પાસે રહેલા પૈસા પોતાની પાસે લઈ લેવા છે, જેના કારણે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે. તો એના માટે એક ઓપ્શન છે સરકારી જામીનગીરી. તો એ સરકારી જામીનગીરીનું શું કરશે? તો લોકો પાસેથી પૈસા એની પાસે આવશે, તો એ બજારમાં શું કરશે? વેચશે. કે સરકારી જામીનગીરી વેચશે એટલે લોકો પાસે પૈસા છે એટલે લોકો સરકારી જામીનગીરી ખરીદશે. એટલે મૂળ લોકો પાસેથી પૈસા ક્યાં આવ્યા? મધ્યસ્થ બેંકમાં. બજારમાં એટલા પૈસા શું થયા? ઘટ્યા. મૂળ તેજી ક્યાં આવી? નીચે. એનાથી ઊંધું, જો બજારમાં નાણાંનો પુરવઠો ઓછો હોય, ઓછો છે એને વધારવો છે, તો વધારવો છે તો શું કરશે? તો સરકારી જામીનગીરી ખરીદશે. તો જેની પાસે સરકારી જામીનગીરી છે એની પાસેથી મધ્યસ્થ બેંક લઈ લેશે, બદલામાં બજારમાં નાણાં દેશે. આમ બજારમાં નાણાંનો પુરવઠો વધશે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સરકારી જામીનગીરી ઉપર જ આખો ટોપિક છે. આ છઠ્ઠો ટોપિક. આ છઠ્ઠો પૂરો થઈ ગયો. સાતમો ટોપિક એનો એ છે, પણ હવે આપણે દેશનું નાણું લેતા હતા એ હવે વિદેશી નાણું. સેમ એજ પોઝિશન. ધારો કે વિદેશની અંદર, સાતમો ટોપિક સ્ટરીલાઇઝેશનની નીતિની વાત ચાલે છે કે દેશમાં વિદેશી નાણું વધી ગયું છે. દેશમાં વિદેશી નાણું એટલે વિદેશી હુંડિયામણ વધી ગઈ છે.
હવે મધ્યસ્થ બેંકે એને ઘટાડવી છે. મૂળ આપણો ટોપિક સરકારી જામીનગીરીનો જ છે. મધ્યસ્થ બેંકે વિદેશી નાણું વિદેશી હુંડિયામણ ઘટાડવી છે તો એ આ સરકારી જામીનગીરી વિદેશમાં શું કરશે? તો વેચશે. વિદેશના લોકો સરકારી જામીનગીરી ખરીદશે અને મધ્યસ્થ બેંક વેચશે, એટલે ત્યાંથી પૈસા વિદેશી નાણું જે છે એ બધું શું થશે? બધું રિટર્ન મધ્યસ્થ બેંકમાં વયું જશે. સેમ એ જ પોઝિશન, ધારો કે વિદેશી નાણું ઘટી ગયું છે, વધારવું છે, તો વધારવું છે તો શું કરશે? તો એ જે વિદેશી નાણું વધારવા માટે સરકારી જામીનગીરી પાછી શું કરશે? ખરીદશે તો બદલામાં વિદેશી નાણું ક્યાં જશે? બજારમાં. અને બજારમાં વિદેશી નાણું શું થશે? વધશે. આ યાદ રાખજો, એક ટોપિક છે. ઓલામાં દેશનું નાણાંનો પુરવઠો, આમાં વિદેશી નાણાંનો પુરવઠો, વિદેશી હુંડિયામણ, અને બંનેમાં કોમન જ વસ્તુ છે, કા ખરીદી થાય અને કા વેચાણ થાય. ક્યારે ખરીદી થાય ને ક્યારે વેચાણ થાય? તો પુરવઠો વધુ હોય તો વેચાણ થાય અને ઓછો હોય તો ખરીદી થાય. આ બંને ટોપિક પૂરા થઈ ગયા. ટોટલ આની અંદર 7 ટોપિક છે. વિદ્યાર્થી મિત્રો વાંચી નાખો. હજી આપણે ગુણાત્મક કાર્યો બાકી છે.